હેલો ફ્રેન્ડ્સ, શું તમારી પાસે પણ ફ્રેન્ડ્સ આવું નકામું ફાટી ગયેલું જીન્સ છે અને તમે તેને ફેંકી દેવાના છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. તમે તમારા ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો જો આ વિડીયો જોઈ લેશો તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો. ખૂબ જ સરસ જોરદાર કામનો આઈડિયા છે ફ્રેન્ડ્સ. આગળના વિડીયોમાં આપણે જોયું કે પેન્ટના પાયચાનો ભાગનો આપણે રીયુઝ કરેલો હતો. આખું પેન્ટ તો આપણે યુઝમાં નહોતું લીધું, તો હવે નેફાનો ભાગ છે તેનો પણ આપણે રીયુઝ કરવાનો છે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે 9.5ની લંબાઈ લીધી છે અને 5ની પહોળાઈ લીધી છે. તે રીતનો આપણે ટુકડો કટ કરી લેવાનો છે. ટોટલ આપણે આવા 2 ટુકડા કટ કરેલા છે. 9.5ની લંબાઈ અને 5ની પહોળાઈ એવા ટુકડા આપણે લીધા છે. તો ફાટી ગયેલા જીન્સને ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદર રીયુઝ કરીને તમારી નાની નાની વસ્તુ તૈયાર કરી શકો છો અને ખૂબ જાજા પૈસાની પણ બચત થશે. તમે એક પેન્ટમાંથી 5 થી 7 વસ્તુ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આગળ પણ તમે વિડીયો ન જોયો હોય ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો. આપણે પેન્ટના રીયુઝ પણ બતાવેલા છે, તો તમે ત્યાં જઈને તે વિડીયો જરૂરથી જોજો. ચેનલ ઉપર અપલોડ કરેલો જ છે. આવી નાની નાની બચત કરીને ફ્રેન્ડ્સ તમે ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો. તો આ રીતે આપણે પેન્ટને ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે. તમે જોઈ શકો છો જીન્સનું કાપડ છે એટલે મજબૂત પણ સરસ હોય છે. તો ટોટલ આપણે અહીંયા 2 ટુકડા કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે 1-1 ઇંચ આ રીતે આપણે નિશાન લગાવી દેવાનું છે અને જે બીજો ટુકડો આપણે કટ કરીને રાખેલો હતો તેને આ રીતે ફોલ્ડ કરીને સિલાઈ લગાવી દેશું. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે પહેલાં કાપડને ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું. ઘણી વખત બજારમાં આવી નાની નાની વસ્તુ ખરીદવા જઈએ તો આપણને ખૂબ મોંઘી મળતી હોય છે, પણ ઘરે તેને આપણે નકામી વસ્તુમાંથી તૈયાર કરી શકીએ છીએ. તો હવે આટલી સુંદર વસ્તુ હાથે તૈયાર થઈ જતી હોય તો બજારમાં આપણે શું કામને ખોટો ખર્ચ કરવો જોઈએ? આવી નાની નાની બચત કરીને ફ્રેન્ડ્સ તમે તમારા પૈસા બચાવી શકો છો. તો આ રીતે કાપડને ફોલ્ડ કરીને સિલાઈ લગાવી દીધી છે. તો હવે શું કરવાનું છે? તેને પલટાવવાનું છે. તો આ રીતે આપણે પલટાવીએ છીએ ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરી દેજો, જેથી બધા લોકો આ રીતે ફાટી ગયેલા જીન્સનો રીયુઝ કરી શકે. તો તમે જોઈ શકો છો કાપડને સરસ આપણે આ રીતે પલટાવી લીધું છે. એવું નથી કે તમારી પાસે સિલાઈ મશીન હોય તો જ તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો. તમે તમારા હાથેથી નાની નાની સિલાઈ કરીને પણ આ વસ્તુ તૈયાર કરી શકો છો. તો આપણે ધાર સિલાઈ લગાવી દેવાની છે, પણ તે પહેલાં આપણે આ રીતે પ્રેસથી ઇસ્ત્રીથી સરસ પ્રેસ કરી દેવાનું છે એટલે પરફેક્ટ આપણી સિલાઈ આવે. તો ટોટલ આપણે આવી 2 પટ્ટી તૈયાર કરવાની છે, તમે જોઈ શકો છો. અને તે જ માપનો આપણે બીજો ટુકડો પણ કટ કરી લેવાનો છે એટલે ટોટલ આપણે 3 ટુકડાની જરૂર પડશે. તો પટ્ટીઓને આપણે 1-1 ઇંચ આ રીતે સેટ કરવાની છે, તમે જોઈ શકો છો. પણ આ રીતે જે કાપડ દેખાય છે મેચિંગ આપણે તેમાં સરસ સેટ કરી દેવાની છે પટ્ટીને આ રીતે રાખીને. હવે ઉપર આ રીતે આપણે સિલાઈ લગાવશું, તમે જોઈ શકો છો. વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ તે રીતે આપણે તેમાં સિલાઈ લગાડી દેશું. આ રીતે તમે જોઈ શકો છો. પણ કાપડમાં સેટ કરીએ તે પહેલાં સરસ આપણે ધાર સિલાઈ લગાવી દેવાની છે એટલે પરફેક્ટ એવું સરસ ફિનિશિંગ અને મજબૂતાઈથી આપણે કામ કરી શકીએ. એટલા માટે બજારમાંથી ફ્રેન્ડ્સ તમે જ્યારે વસ્તુ ખરીદો છો આવી વસ્તુ ત્યારે તેની સિલાઈ નબળી હોય છે અને થોડોક સમય વાપરી પછી તે તૂટી જાય છે. તો આ રીતે ન તૂટી જાય તે માટે તમે ઘરે મજબૂતાઈથી આ વસ્તુ તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે આપણે સિલાઈ લગાવી દીધી છે અને કાપડ ઉપર રાખીને સરસ આપણે તેને સેટ કરી દઈશું આ રીતે. વિડીયોમાં મેં ફ્રેન્ડ્સ કોઈ પણ પાર્ટ કટ કરેલો નથી. વિડીયો થોડો લાંબો થઈ જશે, પણ તમે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોશો એટલે તમને બધું સરસ સમજાઈ જશે. થોડો તો લાંબો થઈ જ જશે, પણ જો આમાં કટ કરું ફ્રેન્ડ્સ તો તમને કાંઈ જ ન સમજાય એટલે મેં વિડીયો થોડો લાંબો રાખેલો છે. તો આ રીતે આપણે સરસ સિલાઈ લગાવી દેવાની છે. વચ્ચે સિલાઈ નથી લગાવવાની. જ્યાં ઉપર દેખાય છે પટ્ટી તે આપણે ખુલ્લી જ રાખવાની છે. નીચે 1-1 સાઈડ સિલાઈ લગાવવાની છે અને કોર્નર ઉપર આપણે બધી પટ્ટીઓને સરસ સેટ કરી દેવાની છે. આ રીતે જે રીતે વિડીયોમાં બતાવેલું છે તે રીતે તમારે સિલાઈ લગાવી દેવાની છે. ઘણી વખત આપણું જીન્સ તો ખૂબ જ સરસ કાપડ હોય છે, પણ ફ્રેન્ડ્સ તે ફાટી જાય છે અથવા તેનામાં કોઈ ડાઘ લાગી જાય છે અથવા તે જૂનું થઈ જાય છે. આપણે તેને ફેંકી દઈએ છીએ કારણ કે વાસણવાળા પણ નથી રાખતા અને આપણે તેને ડોનેટ પણ નથી કરી શકતા. તો ફ્રેન્ડ્સ આ રીતે તેમાંથી તમે નાની નાની વસ્તુ બનાવીને ખૂબ જાજા પૈસાની અને સમયની પણ બચત કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સિલાઈ લગાવી દીધી છે. હવે તેને આપણે ફોલ્ડ કરવાનું છે આ રીતે અને વચ્ચે આપણે નિશાન લગાવી દઈશું. આ રીતે નિશાન લગાવી દઈ પછી આપણે ત્યાં શું કરવાનું છે ફ્રેન્ડ્સ? સિલાઈ કરવાની છે.
એટલા માટે આપણે નિશાન લગાવીએ છીએ. વિડીયોમાં ફ્રેન્ડ્સ જે રીતે આ તમને જણાવેલું છે તે રીતે તમારે સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે સિલાઈ પરફેક્ટ એવી લગાવવાની છે. પરફેક્ટ ફિનિશિંગ સાથે જેવું આપણે બજારમાંથી પ્રોડક્ટ ખરીદીએ છીએ તેવી જ પ્રોડક્ટ આપણી તૈયાર થાય. એટલે ફ્રેન્ડ્સ તમારે આ રીતે જ સિલાઈ લગાવવાની છે. એવું નથી કે આ પ્રોડક્ટ બનાવવામાં તમારો આખો દિવસ વયો જાય. જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો. અને હાથે બનાવેલી વસ્તુની તો કંઈક મજા જ અલગ હોય છે અને વર્ષો વર્ષ ટકે છે. આપણે તેને હાથે બનાવેલું હોય છે. એટલે જો તમારી પાસે સિલાઈ મશીન હોય, સમય હોય અને આ રીતનું કાપડ હોય ફ્રેન્ડ્સ, તો આ રીતે વસ્તુ તૈયાર કરવી જ જોઈએ. ઓલી કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે નાની નાની બચત કરીને ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ શું થાય છે, આપણા ઘરમાં નાનો સામાન હોય છે, સાવ નાનો હોય છે અને આપણે જ્યાં ત્યાં મૂકી દઈએ છીએ અને તે ખોવાઈ જાય છે. તે ખોવાઈ ન જાય તેના માટે આ રીતે ફ્રેન્ડ્સ તમે નાની વસ્તુ હાથે બનાવીને તે સામાન સારી રીતે સાચવીને રાખી શકો છો, જેથી તમારે જ્યારે જોતો હોય ત્યારે સામાન તમને આસાનીથી મળી જાય. અને બજારમાંથી મોંઘા ઓર્ગેનાઇઝર લઈએ તે ખૂબ મોંઘા મળે છે અને તે જગ્યા પણ એટલી રોકે છે. તો તેના કરતાં આ રીતે આપણે બધી વસ્તુનો રીયુઝ કરી લેવો જોઈએ. તો ચારેય કિનારા ઉપર આપણે સરસ સિલાઈ લગાવી દીધી છે અને વધારાનું ફેબ્રિક દેખાય છે તેને આપણે કટ કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતના આપણી પોકેટ તૈયાર છે. તો હવે શું કરવાનું છે, પાછળની સાઈડ આપણે અસ્તર લગાવવાનું છે. તો અસ્તર માટે પણ આપણે સેમ માપનો કટકા કટ કરી લઈશું, આપણે જે જીન્સ હતું તેમાંથી. તો આ રીતના આપણે બધા ટુકડા કટ કરી લીધા છે અને વચ્ચે આ રીતે આપણે ફેબ્રિક એડ કરવાનું છે, જે આ રીતનું લૂઝ કાપડ હોય તે. કારણ કે બધી વસ્તુ જીન્સ જ છે એટલે આપણે અસ્તરમાં થોડું લૂઝ કાપડની જરૂરિયાત પડે, એટલે આપણે લૂઝ કાપડ પણ લીધું છે. તો આ રીતે પહેલાં આપણે સીધી સાઈડ સિલાઈ લગાવી દેવાની, પછી જ સિલાઈને આપણે પલટાવવાની છે. એટલે પહેલાં સીધી સાઈડ સિલાઈ લગાવીશું અને થોડું કાપડ આપણે અહીંયા વધુ લીધું છે, 1 ઇંચ જેટલું, એટલે સિલાઈમાં દબાઈ જાય એટલે આપણે ચીપટી ન આવે કાપડની અંદર. આ રીતે આપણે તેને પલટાવી લેવાનું છે અને સરસ સિલાઈ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ, તે રીતે તમારે સિલાઈ લગાડી દેવાની છે. અને જો એવું લાગે કાપડ વધારે છે તો કાપડને તમારે કટ કરી લેવાનું, પણ સિલાઈ લગાવતા પહેલાં આપણે આ રીતે પ્રેસ કરી દઈશું, પરફેક્ટ સિલાઈ લાગે અને વચ્ચે ક્યાંય પણ ક્રીઝ ન આવે. મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો, જેથી તમે મને મોટિવેટ કરી શકો આગળ આવા અવનવા વિડીયો બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ જરૂરથી વિડીયો શેર કરી દેજો અને મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, જેથી આવા જ અવનવા વિડીયો તમારા માટે લઈને આવું. તો આપણે એક અસર તો એ સરસ એવું સેટ કરી દીધું. હવે આપણે બીજું કાપડ લઈ લેવાનું છે અને ચારેય સાઈડ સરસ સિલાઈ લગાવી દેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ કાપડની અંદર આપણે બીજું કાપડ ઉમેરીશું, જેથી મજબૂતાઈથી આપણું કામ થશે અને આપણું જે પ્રોડક્ટ તૈયાર થશે તે સરસ મજબૂત બનશે. આગળ જતા યુઝમાં લેવાથી તે ફાટી ન જાય એટલા માટે. તો એક લૂઝ કાપડને આપણે સરસ અસ્તરમાં પલટાવીને સેટ કરેલું છે અને બીજા અસ્તરને આ રીતે એમને નીચે રાખેલું છે. હવે સરસ સિલાઈ લગાવી દઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી વધારાનું કાપડ છે તે કટ કરવાનું છે, પહેલાં સરસ સિલાઈ લગાડવાની છે. તો નકામાં ફાટી ગયેલા જીન્સનો તો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવો આઈડિયા છે ફ્રેન્ડ્સ. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા. વિડીયો થોડો લાંબો થઈ જશે પણ ફ્રેન્ડ્સ ચલાવી લેજો. જો કાપવું તો તમને કાંઈ જ સમજાય નહીં એટલા માટે વિડીયો લાંબો રાખેલો છે. તો હવે આપણે શું કરવાનું છે, આ રીતનું જે કડક એવું આવે છે કાપડ તે લીધું છે. આની અંદર તમે કેન છે, કેનવાસ છે, ગમે તે લઈ શકો છો, અથવા કોઈ એવું જાડું કાપડ હોય કડક તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તેને પણ આપણું જે કાપડ હતું તે માપથી જ કટ કરી લેવાનું. તો આ રીતનો ટુકડો આપણો તૈયાર છે. તો હજુ પણ આપણે જીન્સનો કટકો જે આપણું આગળનું માપ હતું તે રીતે જ કટ કરી લીધો છે. હવે બંનેને સરસ આપણે પ્રેસ કરી દઈશું, જેથી સિલાઈ કરતી વખતે જરા પણ ક્રીઝ ના પડે. આ રીતે સરસ આપણે પ્રેસ કરી દઈ પછી આપણે જે આગળનું પ્રોડક્ટ તૈયાર કરેલી હતી તેને આના ઉપર રાખીને સરસ સિલાઈ કરી દેવાની છે. અને પહેલી વાર સિલાઈ કરીએ ત્યારે આપણે આ રીતે સીધું જ રાખવાનું છે, કારણ કે આપણે તેને પલટાવવાનું છે એટલા માટે. આ રીતે બંને ટુકડાને સરસ જોઈન્ટ કરીને સિલાઈ લગાડી દઈશું, પછી જ આપણે તેને પલટાવીશું. જો એવું લાગે કે કાપડ સરકે છે ફ્રેન્ડ્સ, તો તમારે આ રીતે ટાચણીની મદદથી પહેલાં કાપડને સેટ કરી દેવાનું, પછી તમારે થોડી થોડી સિલાઈ કરતું જવાનું, એટલે તમારું કાપડ જરા પણ સરકશે નહીં અને પરફેક્ટ સિલાઈ આવશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ સિલાઈ લગાડી દઈશું ચારેય સાઈડ, તમે જોઈ શકો છો. પછી આપણે કાપડને પલટાવી લેશું અને વચ્ચે સિલાઈ આપણે ફ્રેન્ડ્સ નહીં લગાડી, આ રીતે કોર્નર ઉપર જ આપણે સિલાઈ લગાડવાની છે. તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડ આપણે ખુલ્લું રાખવાનું છે, પછી જ આપણે સિલાઈ કરવાની છે, કારણ કે આપણે આમ
પ્રોડક્ટને પલટાવવાની છે એટલા માટે. જો પરફેક્ટ બધી સિલાઈ કરી દેશું તો તેને કઈ રીતે પલટાવશું, એટલે વચ્ચે આપણે ખુલ્લું રાખેલું છે, પછી ત્યાં સિલાઈ લગાડીશું. આ રીતે એક એક બબે સિલાઈ સરસ લગાડી દેવાની છે. આ રીતે ફ્રેન્ડ સિલાઈ લગાડશો એટલે પરફેક્ટ સિલાઈ આવશે અને જરા પણ ક્રીઝ નહીં આવે, તમે જોઈ શકો છો. અને વધારાનું ફેબ્રિક છે તે આપણે કટ કરી દેવાનું છે, કારણ કે પલટાવવાનું હતું એટલે આપણે થોડું 1 ઇંચ જેટલું કાપડ છે તે વધારે લીધું હતું. હવે જ્યાં લાગે કાપડ વધુ છે ત્યાં તમારે પલટાવી દેવાનું અને કોર્નર ઉપર તમારે આ રીતે કટ લગાવી દેવાના છે ક્રોસમાં. બધી જગ્યાએ સરસ કોર્નર ઉપર આપણે કટ લગાવી દઈશું. હવે જે સિલાઈ વચ્ચે ખુલ્લી છોડેલી હતી ત્યાંથી આપણે તેને પલટાવી લઈશું. આ રીતે હળવા હાથે પલટાવશો એટલે પરફેક્ટ પલટી જશે, તમે જોઈ શકો છો. ન પલટે તો કોઈ ધારદાર વસ્તુથી આ રીતે કિનારા તમારે સેટ કરી દેવાના. પલટાવતાની સાથે જ ખૂબ જ સુંદર એવી આપણી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે જ્યાં કિનારા આપણે ખુલ્લો છોડેલો હતો વચ્ચે ત્યાં આપણે સરસ સિલાઈ લગાડી દઈશું. કાપડને આ રીતે અંદર ફોલ્ડ કરતા જઈને સરસ સિલાઈ કરી દેવાની છે, તમે જોઈ શકો છો. આટલું કરતાની સાથે જ ફ્રેન્ડ્સ આપણી ખૂબ જ સરસ એવી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે. કેને કેને જોઈને ખબર પડી ગઈ છે કે આજે આપણે શું બનાવેલું છે, કમેન્ટ જરૂરથી કરજો. સાથે જ ફ્રેન્ડ વિડીયો પસંદ આવતો હોય તો કમેન્ટમાં જરૂરથી તમારું નામ જણાવજો. અને જ્યાં જ્યાં એવું લાગે છે કે સિલાઈ લગાડવી પડશે ત્યાં આપણે સિલાઈ કરી દઈશું, તમે જોઈ શકો છો. તો આપણું ખૂબ જ સરસ એવું જેન્ટ્સ પર્સ તૈયાર છે. આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે હાથે બનાવેલું છે, બજારમાંથી લઈ આવ્યા હોય એવું જ લાગે છે. અને સ્પેસ પણ કેટલી બધી છે, તમે જોઈ શકો છો. સુંદર એવું આપણું પર્સ તૈયાર છે. આમાં હું તમને પૈસા બધું રાખીને બતાવું છું, તમે જોઈ શકો છો. જેવું આપણે ઓલા પર્સમાં રાખીએ તેવું જ રહે છે. માર્કેટમાંથી આપણે જે પર્સ ખરીદીએ તે આપણને 1000 રૂપિયાનું મળતું હોય છે, પણ તે લાંબો સમય ટકતું નથી. 6-7 મહિના ચાલે છે, તૂટી જાય છે. પણ આ પર્સ તમારું વર્ષો વર્ષ ચાલશે અને તમે ધોઈને પણ ઉપયોગ કરી શકો છો. તમારા કાર્ડ પણ આવી જશે અને પૈસા પણ આવી જશે અને બધું સરસ સેફ રહેશે. આમાંથી કંઈ જ નીચે પડી જવાની બીક નથી. આ રીતે તમે જોઈ શકો છો. આમાં તમારે ચેન નાખવી હોય તો તમે ચેન પણ એડ કરી શકો છો. જો તમારે ચેનવાળું પર્સ જોવું હોય તો કમેન્ટ જરૂરથી કરજો, તો આપણે 100 કમેન્ટ આવશે ચેનવાળા પર્સની તો તે વિડીયો પણ જરૂરથી બનાવશું. તો આ જેન્ટ્સ વોલેટ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો.